નિષ્ણાતોએ આગાહી કરી છે। રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે। હાલ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાના કારણે તાપમાન ઊંચું છે। 24 કલાક બાદ પવનની દિશા બદલાશે। આવતીકાલથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। હવામાન નિષ્ણાત રમણીક વામજાની મોટી આગાહી। ડિસેમ્બરમાં 2 માવઠાનો માર છે એવું પણ તેમણે કહ્યું। 7 થી લઈને 10 ડિસેમ્બરે આવશે પલટો। 23 થી લઈને 27 ડિસેમ્બરે ફરી માવઠાનો માર જોવા મળશે। રમણીક વામજાએ કહ્યું છે ખેડૂતોને ઘાસચારો સંભાળવા સલાહ આપવામાં આવી છે। માવઠા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલે પણ આગાહી કરી છે। તેમનું કહેવું છે કે પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદ થઈ શકે છે। બીજા સપ્તાહમાં માવઠાનો ખતરો રહેશે। અંબાલાલ પટેલે કહ્યું છે 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે માવઠું। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે આ માવઠું જોવા મળશે। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और कोस्टल में हमारा पवन का जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है। नॉर्थ गुजरात का जो तटीय क्षेत्र है गुजरात की और साउथ गुजरात जो तटीय क्षेत्र इसके लिए उत्तर पूर्व से पूर्व दिशा से है। 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે। તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે। માવઠાથી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે। આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિદ્યાને બદલી રાખેના આધારે। એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે। બીજો મજબૂત પશ્ચિમી વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા જશે। એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, જે રીતે પાછલું હજુ એક માવઠું અને તેની અસરમાંથી ખેડૂતો બહાર નથી આવી શક્યા, ત્યાં હવે એક નવું માવઠું છે એ આવી રહ્યું છે ડિસેમ્બરમાં અને ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે। આ જે માવઠું આવવાનું છે તેની અસર પાછલા માવઠાની અસર કરતાં કેટલી વધારે હશે અથવા તો કેટલી ઓછી હશે? પંકજ, અત્યારે જે રીતે જોઈ રહ્યા છે કે તમામ ઋતુની પેટર્ન છે જે ચેન્જ થતી જોવા મળી રહી છે। નવેમ્બરમાં ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધતું હોય છે, પરંતુ આપણે જોયું છે કે વારંવાર માવઠું થઈ રહ્યું છે। પવનની દિશા છે તે દક્ષિણ તરફની જોવા મળી રહી છે અને તેના કારણે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। અત્યારે પણ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો છે તે જોવા મળી રહ્યો છે। ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। માવઠાની વાત કરીએ તો જે અત્યારે સાબરકાંઠાના અનેક વિસ્તારમાં જે વરસાદ પડ્યો હતો તે એક રાજસ્થાન ઉપર લોકલ સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેના કારણે સામાન્ય વરસાદ થયો, પરંતુ ખેડૂતોને એક પછી એક માર છે તે માવઠાનો પડી રહ્યો છે। ત્યારે ડિસેમ્બરમાં પણ વાતાવરણમાં પલટો આવવાનું હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે જેના કારણે ફરી એક માવઠું છે તે થશે અને તેના કારણે સામાન્ય વરસાદ છે તે થઈ શકે છે। જો કે શિયાળુ પાક છે તે પાક એ પ્રમાણે વાવવામાં આવતો હોય છે કે જે ઋતુ હોય છે કે શિયાળામાં ઠંડી ઋતુ હોય છે અને ઠંડી ઋતુને અનુકૂળ હોય તેવા કૃષિ પાકનું વાવેતર થતું હોય છે, પરંતુ અત્યારે વાતાવરણ ઠંડુ નહીં પરંતુ ગરમ વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, એટલે કે કૃષિ પાક ઉપર પણ અસર પડી રહી છે। હજુ પણ માવઠું થવાના કંઈક એંધાણ છે તે દેખાઈ રહ્યા છે। અત્યારે પણ એક સિસ્ટમ છે તે સક્રિય છે કે જે શ્રીલંકામાં ભારે તબાહી મચાવી રહી છે, તે પણ અરબી સમુદ્રમાં આવશે અને તેના કારણે પણ હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે વાદળછાયું વાતાવરણ થાય અથવા તો ભેજ છે તે આવી રહ્યો છે અને તેના કારણે ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન છે તે અત્યારે ઊંચું નોંધાઈ રહ્યું છે। પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાક વાતાવરણ યથાવત રહેશે અને 24 કલાક બાદ પવનની દિશા છે તે બદલાઈ છે અને જેના કારણે ફરી એક વખત 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં હાલ વધારો થયો છે। ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેમાં પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો। સતત 2 દિવસથી અહીંયા વાદળછાયું વાતાવરણ છે। ચોમાસા જેવા શિયાળામાં વાદળો ઘેરાઈ ગયા છે અને તેના કારણે ખેડૂતોની ચિંતા હવે વધી રહી છે। માવઠાથી બટાકા, રાયડો, ઘઉં સહિતના પાકોને નુકસાન જઈ શકે છે।
વરિયાળી સહિતના પાકોમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો તસવીરો બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહી છે। હાલ મહેન્દ્ર અગ્રવાલ મારી સાથે અંબાજીથી જોડાયા છે। મહેન્દ્ર, અંબાજી અને એની આસપાસના કયા કયા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી કેટલો વરસાદ છે અને શું નુકસાન થઈ શકે છે ખેડૂતોને? पंकज, बिल्कुल आपने बतावी दूँ कि जे रीते आगाहीकारो डिसेम्बर मासमां वरसादनी आगाही, कमोसमी वरसादनी आगाही करी छे ते पूर्वे ज कही शकाय छे कि नवेम्बर मासमां ज अंबाजी दांता पंथकमां जे छे वातावरणमां पलटो जोवा मळी रह्यो छे अने गईकाले जे रीते मोडी सांजे एकाएक वातावरणमां पलटो थयो हतो अने वरसादीना हळवा झापटा पण जोवा मळ्या हता अने चोक्कसपणे कही शकाय कि जे रीते आजे वहेली सवारे 9:30 वागे छे पण छतां पण बताववा मांगीश कि जे रीते तड़को निकळવો જોઈએ, जे रीते सूरज खिलવો જોઈએ ते रीते पण नथी अने आजे वहेली सवारथी कही शकाय छे कि जे आकाशमां जे छे ए धुम्मसभर्યું वातावरण जोवा मळी રહ્યું છે। सूरज जे छे जे खिलવો જોઈએ એ પણ હાલ તબક્કે વાદળોમાં ઘેરાયેલો હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ જે હાલ તબક્કે જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે એ પલટાને લઈને ચોક્કસપણે કહી શકાય છે કે દાંતા પંથકમાં ખાસ કરીને જે ડાંગર જે છે ખેડૂતો વાવી છે એ ડાંગર કાપીને હાલ પૂળા બનાવીને જ્યારે ખેતરમાં મૂકી રહ્યા છે ત્યારે તૈયાર પાક એટલે કે જે રીતે મફળી બગડી હતી તે જ રીતે આ ડાંગરનો પાક બગડે તેવું લાગી રહ્યું છે। ખેતરમાં જે ડાંગરના પૂળા પડેલા છે, જો હજી જો કોઈ વધારે વરસાદ પડે તો ચોક્કસપણે ડાંગરનો પાકને વધારે નુકસાની થઈ શકે છે। આગળ પહેલેથી જે રીતે મફળીના પાકને જે રીતે સહન કરી રહ્યા છે ખેડૂતો, તો ડાંગરના પાકની નુકસાની પણ સહન કરવાનો વારો આવશે ને ઘઉં જે છે ઘઉંને પણ ભારે નુકસાની થાય તેવું લાગી રહ્યું છે અને હાલ તબક્કે વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતાનું માહોલ જોવા મળી રહ્યું છે। પંકજ, મહેન્દ્ર, ખાસ તો ખેતીવાડી વિભાગ છે તેમના તરફથી કોઈ સૂચના આપવામાં આવી છે ખેડૂતો માટે? કારણ કે 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક વરસાદ પણ ખેડબ્રહ્મા અને અંબાજી પંથકના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો હતો, તો તેને લઈને કોઈ સૂચનાઓ જારી કરાઈ છે? પંકજ, હાલ તબક્કે જે રીતે વાત કરીએ કે ખેતીવાડી અધિકારી તરીકે સૂચના નથી કરાઈ પણ માર્કેટ યાર્ડમાં જે માર્કેટ યાર્ડના ચેરમેન છે જે જણસી લઈને જે હાલ તબક્કે ટેકાના ભાવે જે મફળી ખરીદાતી હતી તેવા પાક લઈને જો માર્કેટ યાર્ડમાં આવતા હોય તો તેમને સૂચના ચોક્કસપણે કરવામાં આવી છે કે ખેડૂતો હાલ તબક્કે જ્યાં સુધી આ વાતાવરણ ચોખ્ખું ન થાય ત્યાં સુધી પોતાની જણસ લઈને માર્કેટ યાર્ડમાં ના આવે અને ઘરે પણ સાવચેતી ઢાંકીને રાખે તે રીતની એમને ખેડૂતોને સૂચના એપીએમસી દ્વારા આપવામાં આવી છે। જી મહેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો પાલનપુર, અંબાજી અને ખેડબ્રહ્મા સહિતના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે, વરસાદની પણ સ્થિતિ જોવા મળી છે, તેનાથી ખેડૂતોની ચિંતા વધી છે। બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે કાંકરેજ, દિયોદર, લાખણી, ધાનેરા, દાંતીવાડા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે। ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વધી છે। શિયાળુ પાકમાં રોગ આવવાની શક્યતાઓ છે। બટાકામાં ચરમી, એરંડામાં કાતરવા અને રાયડામાં મોલોસી નામના રોગની શક્યતા છે। અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, બનાસકાંઠાના કયા કયા વિસ્તારોમાં હાલ સૌથી વધારે વરસાદ દેખાઈ રહ્યો છે? ચોક્કસથી પંકજ, 2 દિવસથી જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ગઈકાલે સાંજે પાલનપુર પંથકમાં ધીમી ધારે કમોસમી વરસાદ પણ પડ્યો હતો અને પાલનપુર વિસ્તારમાં ગઈકાલે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કાંકરેજ, દિયોદર, લાખણી, ધાનેરા, દાંતીવાડા તેમજ પાલનપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ક્યાંક ગાઢ ધુમ્મસ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેને લઈને ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે અને શિયાળુ પાકમાં રોગ આવવાની શક્યતાને લઈને ખેડૂતો સતત ચિંતિત છે। બટાકામાં ચરમી, એરંડામાં કાતરવા અને રાયડામાં મોલસી નામના રોગની અત્યારે તો ભીતિ સેવાઈ રહી છે અને વાતાવરણમાં 2 દિવસથી પલટો આવતા ઠંડીમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। પંકજ, જી કિશોર, આભાર માહિતી આપવા માટે। માવઠાથી આંબાના પાક પર માઠી અસરની શક્યતા જોવા મળી છે। વાત છે જૂનાગઢની, જ્યાં કેરી પકવતા જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા છે। આંબા પર મોર આવવાની જે પ્રક્રિયા હોય છે તે વિલંબમાં થઈ ગઈ છે। વાતાવરણમાં ભેજ રહેવાથી આંબાના પાકને અસર જોવા મળી। આંબાઓમાં ફ્લાવરિંગ ઓછું આવવાની સંભાવના છે। આંબામાં મોર આવવાની પ્રક્રિયામાં વિલંબ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। કેસર કેરીના ચાહકો નિરાશ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જૂનાગઢમાં કેરી પકવતા ખેડૂતોમાં
ચિંતા વ્યાપી ગઈ છે। વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે। અમર, હાલ જે આંબા પર મોર આવવાની પ્રક્રિયા વિલંબમાં મુકાઈ છે તેની પાછળનું કારણ ખેડૂતો અથવા તો ખેતીવાડી વિભાગ શું માને છે? પંકજ, ચોક્કસ કે જે રીતે નવેમ્બર માસની અંદર જે આંબા ઉપર છે તે ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે, એટલે કે ખેડૂતોને એવું થઈ જતું હોય છે કે ચલો હવે કેરી છે તે આવતા વર્ષે સારી થશે, પરંતુ દર વર્ષે જે નવેમ્બર માસમાં જે આંબાના ઝાડમાં જે ફ્લાવરિંગ આવતું હતું તે આ વખતે નથી આવ્યું ને જેના કારણે આ વિલંબ થયો છે। એક જ કારણ છે કે જે માવઠું થયું છે અને જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે વાતાવરણમાં વારંવાર જે પલટા આવે છે તેના કારણે આ વખતે કેરી છે તે કેરીની સિઝન મોડી શરૂ થાય તેવી એક સંભાવના છે। બીજી તરફ કેરીનો પાક પણ ઓછો આવે તેવી પણ એક સંભાવના છે, એટલે ક્યાંય પણ દેખાયા નથી। જુનાગઢ તથા સોરઠ પંથકની અંદર જે આંબાનું જ્યાં વધુ ઉત્પાદન છે કે જ્યાં કેરીનું વધુ ઉત્પાદન થતું હોય છે તે વિસ્તારની અંદર હજુ ફ્લાવરિંગ ન થતા ખેડૂતો છે જે ઇજારેદારો છે તે પણ એક ચિંતામાં આવી ગયા છે। જી અમર, આભાર માહિતી આપવા માટે। ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર મંડરાઈ રહ્યો છે ખતરો। આવું ખેડૂતો કહી રહ્યા છે, કારણ કે નવેમ્બર મહિનો પૂરો થવાની આરે છે, હજુ કેસર કેરીના આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી। સામાન્ય રીતે કેસર કેરીના આંબા પર નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણને કારણે હજુ સુધી આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। શિયાળો શરૂ થઈ ચૂક્યો છે, છતાં કેસરના પાકને અનુકૂળ ઠંડી પડતી નથી, જેથી આંબામાં ધનેડા જેવી જીવાત, જેને થ્રિપ્સ કહેવામાં આવે છે, તેણે માથું ઉચક્યું છે। આથી ખેડૂતોમાં ફરીથી ચિંતા છે। પાસ્તરો વરસાદના હિસાબે અંદર ભેજ જતો નથી, એને હિસાબે ઝાડવું કોરાઈ જાય છે, અને જો એ કોઈ હજી પાસ્તરામાં કોઈ આવે મોર આવે તો એ પાછો આવતી ઠંડીમાં શું પોઝિશન એની થાય એને હિસાબે હજી કોઈ અત્યારે કંઈ નક્કી જ ન કરી શકે। જે અત્યારે મોર આવવો જોઈએ એના બદલાને કોર આવી છે, કોરાઈ ગયા છે। એ બગીચા કદાચ ને જો મોડા ફૂટે તો જો ઠંડીમાં આવે તો પણ એમાં અમારે કોઈ બહુ પાક થવાની શક્યતા નહીવત છે। હવે બગીચા ફૂટે ટાઢમાં, એટલે ટાઢમાં કેરીને નુકસાન કરે, પાસ્તરી કેરી થાય એટલે પાછલો વરસાદ નડે, અટાણે આવું વાતાવરણ આંબામાં છે એ નુકસાનકારક છે। ખાસ કરીને હાલ હજી આપણી પાસે 8 થી 10 દિવસ છે, ફ્લાવરિંગ નીકળવાની વાર છે, એટલે અત્યારે આપણે થડ પર જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બ્રહ્માસ્ત્ર છે કે નિમાસ્ત્ર છે કે નીમ ઓઇલ છે એનો છંટકાવ કરીએ, કેમ કે મધ્યા જેવી જીવાતો છે હાલ સુષુપ્ત અવસ્થામાં હોય, જમીનનો ભેજ ઉડાડવા માટે થઈને આપણે હળવી ખેડ કરી તો અંદર જમીનમાં રહેલા અમુક કોશેટા છે કે અમુક નુકસાનકારક જીવાતો છે એ પણ નાશ પામશે અને વધારાનો ભેજ છે એ ઉઠશે અને વહેલા આપણા આંબા ફ્લાવરિંગ આપશે। ચક્રવાત દિત્વાહે ફરીથી ખતરો વધાર્યો છે। 5 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે આ ચેતવણી જારી કરી છે। તમિલનાડુ સહિતના અલગ અલગ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। કેરળ, કર્ણાટક, પુડુચેરી અને તેલંગાણામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ચક્રવાત દિત્વાહથી બંગાળની ખાડીમાં ઉથલપાથલ મચી છે। ચક્રવાતે અત્યાર સુધીમાં 69 લોકોના જીવ લીધા છે। શ્રીલંકાના અનેક વિસ્તારોમાં ચક્રવાતે તબાહી મચાવી છે। મહત્વનું છે કે શ્રીલંકામાં તાજેતરમાં ચક્રવાત દિત્વાહે ભારે તબાહી મચાવી હતી। પૂર અને ભૂસ્ખલનમાં 69 લોકોના મૃત્યુ થયા, ડઝનબંધ હજુ પણ ગુમ છે। ભારત સરકારે ઓપરેશન સાગરબંધુ હેઠળ પડોશી દેશને તાત્કાલિક સહાય મોકલી છે। વાવાઝોડું તમિલનાડુના દરિયાકાંઠે પ્રવેશ કરશે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।